તેની અસર. સ્થાનિક ચૂંટણી પહેલા કોંગ્રેસનું ભાજપા તહોમતનામું ભાજપ પર ગંભીર આક્ષેપો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અમદાવાદમાં રાજકીય ગરમાવો વધ્યો છે. કોંગ્રેસે ભાજપ સામે ભાજપના પાપની પોથી નામે ચાર્જશીટ જાહેર કરી છે. વિરોધ પક્ષના નેતા શૈલેષ પરમારે ભાજપના છેલ્લા વર્ષોના કાર્યકાળ પર સવાલો ઊભા કર્યા છે. કોંગ્રેસના આક્ષેપ મુજબ દર વર્ષે અમદાવાદના રસ્તાઓ સ્વિમિંગ પુલ બની જાય છે અને નળમાંથી પાણી નહીં પરંતુ ગટર વહે છે. શહેરની આયોજન વગરની રચનાને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે, જ્યારે બિલ્ડરોને ફાયદો પહોંચાડવાના સામાન્ય લોકોના ઘરો પર બુલડોઝર ફેરવાયા હોવાનો આક્ષેપ છે. આ ઉપરાંત વીએસ હોસ્પિટલને ખંડેર બનાવી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સુવિધાઓનો અભાવ હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. ટેક્સ વધારો અને ઉઘરાણીની રીતો દ્વારા નાગરિકોને પરેશાન કરાયા હોવાનો આરોપ મુકાયો છે. સ્મશાન ગૃહમાં ભ્રષ્ટાચારથી લઈને હાટકેશ્વર બ્રિજ સુધી અનેક મુદ્દાઓ કોંગ્રેસે ઉઠાવ્યા છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે અમદાવાદને શાંઘાઈ બનાવવાના વાયદા માત્ર જુમલા સાબિત થયા છે. નજરિયો નથી. ભૂતકાળમાં કારીગર કેનાલની વાત હોય, વીએસ હોસ્પિટલની વાત હોય, વરસાદી પાણી ભરાઈ ગયા હોય, ગોવા નગરીની વાત હોય, હાટકેશ્વર બ્રિજની વાત હોય, જે પણ મુદ્દાઓ પ્રજાજનને લગતા જે પણ મુદ્દાઓ કોંગ્રેસ પાર્ટીના ધ્યાનમાં આવ્યા છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ કોઈની પણ શેર શરમ રાખ્યા વગર આંદોલન પણ કર્યું છે, આવેદનપત્રો પણ આપ્યા છે અને રજૂઆતો પણ કરી છે. માટે ઓવરઓલ આજે જે ચાર્જશીટ અમે રજૂ કરી રહ્યા છીએ એ કોંગ્રેસ પાર્ટી દ્વારા ભૂતકાળમાં થયેલા પ્રજાના પ્રશ્નો માટેની જે અડચણો હતી કે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર એને ઉકેલ લાવી શકી નથી, એ તમામ મુદ્દાઓને ચાર્જશીટના સ્વરૂપમાં અમે પ્રજાજનો વતી પ્રેસ સમક્ષ મૂકી રહ્યા છે. અને આ ચાર્જશીટ છે, જેમ બહેને વાત કરી અમારા પ્રમુખશ્રીએ, કે આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટીમાં જે વાત કરી કે કોંગ્રેસની સરકાર કેમ નથી આવતી, તો જેમ હિંમતસિંહભાઈ વાત કરી કે 13 હતા અને સરકાર આવી હતી, ત્યારે 23 છે, 10 વધારે છે. સરકાર પ્રજાજનો આપતી હોય, પ્રજા જે રીતે ભારતીય જનતા પાર્ટીથી જે ગળે આવી ગયેલી છે, આવનારા દિવસોમાં મેનિફેસ્ટો પણ અમારો કોંગ્રેસ પાર્ટીનો બહાર પડશે ને એ અંગેની પણ પ્રેસથી મીડિયાને બોલાવીને જાણ કરીશું. માટે કોઈ પણ મુદ્દા અમે જે ચાર્જશીટમાં જે રજૂ કર્યા છે, ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયેલો કટકી, કમિશન અને કૌભાંડ, એ સ્વરૂપમાં અમે ઓલરેડી એના મુદ્દાઓના આધારે અમે પ્રોગ્રામો કરેલા છે. તમે ઉમેદવાર એવો પસંદ કરો છો જેને હાઉસમાં બોલતા નથી આવડતું, જોઈને વાંચતા નથી આવડતું, એવા ઉમેદવાર હોય છે તમારે. એટલે વિધાનસભામાં તમે જોયું કે મંત્રીઓનો પ્રોબ્લેમ હતો. અચ્છા, કોર્પોરેશનમાં ભાજપના ચેરમેનો, ભાજપના સત્તાધારી મેયર, ભાજપના અમદાવાદના મેયર કે જે લોકોને બોલવાનું છે, અમારા તો જનરલ બોર્ડમાં જ્યારે તમે જોયું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જનરલ સભા જ્યારે મળી હોય ત્યારે કોંગ્રેસના તમામ કોર્પોરેટરો આક્રમકતાથી આ પ્રજાના પ્રશ્નો રજૂ કર્યા છે. એ તો હવે પાર્ટી નક્કી કરે છે, એટલે પાર્ટી નક્કી કરે છે કોને બોલવાનું. કયાની જે સુવિધાઓ જોઈએ, જે લોકો રહે છે તેની તો વાત થઈ કે પીવાનું પાણી છે, ગટરના, ડ્રેનેજના ઘણા બધા વિસ્તારમાં અત્યારે અમદાવાદ શહેરમાં ખાળકુવા છે, ડ્રેનેજથી જોડાયું પણ નથી. સ્ટ્રોમ વોટરની પણ વાત કરવામાં આવી, જેને કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને એક જ વરસાદ આવી જાય તો આપણું જીવ પડી કે બંધાઈ જાય કે આપણે ઘરે કેવી રીતે પહોંચીએ, કે આપણા બાળકો કેવી રીતે સ્કૂલેથી ઘરે પહોંચે. પરંતુ એની સાથે સાથે જે આ લોકો આવે છે બહારથી, એ લોકો અમદાવાદની કરોડરજ્જુ સમાન છે, જે મધ્યમ વર્ગના અને જે ગરીબ લોકો છે જે અહીં આવે છે, એ લોકોની જે ઓપોર્ચ્યુનિટી એમ્પ્લોયમેન્ટની હોય છે, ખાસ કરીને લોકો લારી ગલ્લા લઈને લોકો પોતપોતાને જે કામ આવડે કરે છે. જ્યારે ડોક્ટર મનમોહનસિંહની સરકાર હતી તે વખતે સ્ટ્રીટ વેન્ડર એક્ટ બનેલો હતો ને એના અન્વયે કોર્પોરેશને આખો સ્ટડી કરવાનો હોય છે, એનો સર્વે કરવાનો હોય છે, જે આજ સુધી થયો નથી. એ સર્વે કર્યા પછી જુદા જુદા ઝોન બનાવી અને લોકોને લાયસન્સ આપવાનું હોય છે, જે કંઈ કર્યું નથી. એટલે એક મોટો વર્ગ હંમેશા વિમાસણમાં એમને ગમે ત્યારે કાઢી મૂકવામાં આવે છે, એમનો માલ સામાન લઈ લેવામાં આવે છે. તમારી સમક્ષ જે ભદ્રનું કેસ હમણાં તાજો જ છે, એમાં સુપ્રીમ કોર્ટમાં જવાથી કઈ ફેર નથી પડતો. આ તો એક જસ્ટ ઉદાહરણ છે, પણ અમદાવાદમાં ઘણા લોકો, હજારો લોકો આ રીતે કામ કરે છે. અમદાવાદમાં ઇન્ફોર્મલ સેક્ટર બહુ મોટા પાયે છે અને આ જ લોકો જે છે તેમની રહેવાની સમસ્યા, એ લોકો જયારે આવે છે ત્યારે મોટા મકાનો લઈ નથી શકતા, પરંતુ જે નાના નાના આવાસોમાં રહેતા હોય કે ચાલીઓમાં રહેતા હોય, ઓલ ઓફ અ સડન કોઈ પણ જાતના મોટા કારણ વગર ટીપી સ્કીમમાં જો રસ્તાઓ હોય તેને દૂર કરવાનો હોય દબાણે સમજી શકાય,
પરંતુ ડેવલપમેન્ટના નામે, બિલ્ડરોને ફાયદા કરાવવાના નામે, બ્યુટિફિકેશનના નામે નોટિસ આપ્યા વગર, કોઈ પણ જાતની ઓલ્ટરનેટિવ વ્યવસ્થા કર્યા વગર એ લોકોના મકાનો તોડી નાખવામાં આવે છે બુલડોઝરની નીતિ. એસઆરભાઈ શેખ, ભાઈ એવા ઇલિયાસભાઈ, પૂર્વ અમદાવાદ શહેર પ્રમુખ નીરવ બક્ષી અને ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રો, અમદાવાદ મહાનગરપાલિકા સમગ્ર રાજ્યમાં નહીં, સમગ્ર દેશમાં એક ઐતિહાસિક ધરોહર છે. અમદાવાદ મહાનગરપાલિકાની સ્થાપના થઈ ત્યારે આ નગરપાલિકાના પ્રથમ પ્રમુખ આ દેશની મહાન વિભૂતિ સરદાર વલ્લભભાઈ પટેલ, જેમને અમદાવાદ શહેરની અંદર પ્રથમ પ્રમુખ તરીકે આ મહાનગરપાલિકાની અંદર વિકાસનો પાયો નાખીને આજે અમદાવાદ શહેર જે આપણે જોઈ રહ્યા છીએ, જે એમની છે એ વારસો આજે અમદાવાદ શહેરનો અમને સૌને આપણને સૌને મળ્યો છે. આજે ભારતીય જનતા પાર્ટી 20 વર્ષથી શાસનમાં છે. એની પહેલા 2000 થી 2005 માં કોંગ્રેસ આવી અને 2087 થી 2000 સુધી પણ ભારતીય જનતા પાર્ટી શાસનમાં રહી. એટલે આમ તો કહું 30 વર્ષનું શાસન આ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું થયું છે. પણ માત્ર એમના કૌભાંડ, કાંડ અને ભ્રષ્ટાચાર અને પ્રજાલક્ષી જે સુવિધાઓ જે મળવી જોઈએ લોકોને, એ સુવિધાઓની માત્ર જુદા જુદા ક્યાંક સ્માર્ટ સિટીની વાત કરે, ક્યાંક ડસ્ટ ફ્રી રોડની વાત કરે, ક્યાંક વોલ ટુ વોલ રોડ ની વાત કરે, ક્યાંક મોડલ રોડ, પ્લાસ્ટિક રોડ,